પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર અને અમદાવાદને નવી નવોઢાની જેમ શણગારાઈ રહ્યું છે। ગાંધીનગરના આંગણે યોજાઈ રહેલી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની એન્યુઅલ મીટને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। રાજ્યના તમામ જિલ્લામાંથી પોલીસ સુરક્ષા બંદોબસ્ત માટે બોલાવવામાં આવી છે અને વાયબ્રન્ટ સમિટની જેમ જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદ પોલીસને પ્રધાનમંત્રી તથા મહેમાન રાષ્ટ્રપતિ તથા અન્ય મહાનુભાવોના કોન્વેન્ટના પાયલોટિંગની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ગાંધીનગર શહેરના માર્ગો પર હથિયારધારી એસઆરપી જવાનોને પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યા છે। તો કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત મુલાકાતે છે, તેને લઈને ખૂબ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ગોઠવી દેવામાં આવી છે। ત્યારે એવા સમયે અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો તેને એક અલગ રીતે જ શણગારવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર જે રીતે સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવી છે। વિવિધ ડોગ સ્ક્વોડ અને અનેકો સુરક્ષાના જવાનો તમામે તમામ સ્થળો પર હાજર કરી દેવામાં આવ્યા છે અને ચોક્કસથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો સાથે જ કહી શકાય કે ગાંધીનગર અને અમદાવાદને એક અલગ રીતે શણગારવામાં આવ્યું છે અને ખૂબ જ તડામાર તૈયારીઓ અને ભવ્યાતિ ભવ્ય સ્વાગત થાય પીએમ મોદીનું તેવી આજે કોશિશ કરાશે। આ મુલાકાત ઘણી જ અગત્યની માનવામાં આવે છે, કારણ કે જ્યારે પણ પીએમ મોદી ગુજરાત આવે છે ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈક નવી જાહેરાત થતી હોય છે અને ગુજરાતની આશા અપેક્ષાઓ આકાંક્ષાઓ ઘણી વધારે મહત્વપૂર્ણ હોય છે। એવા સમયે આજે જ્યારે મોદી આવી રહ્યા છે ગુજરાતની મુલાકાતે અને રાત્રે જ્યારે ગાંધીનગરમાં રોકાણ કરવાના છે ત્યારે ગાંધીનગરને પણ અલગ રીતે શણગારવામાં આવ્યું છે। તો હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સોનલ અનડકટ। સોનલ, જણાવશો આજે પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે ખાસ કરીને કયા પ્રકારની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે? જીગર, અત્યારે અમે મહાત્મા મંદિર ખાતે છીએ, જ્યાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠક યોજાવાઈ રહી છે। 22 થી 26 મે દરમિયાન ચાલનારા આ કાર્યક્રમમાં 23મી તારીખે આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી બેઠકનું ઉદ્ઘાટન કરવાના છે, પરંતુ આજે સીએમના હસ્તે અહીંયા એક્ઝિબિશનનું ઉદ્ઘાટન છે ને તે સહિતના કાર્યક્રમો આજે દિવસભર યોજાશે। તમે જોઈ શકો છો કે અમે અત્યારે એ હોલ ખાતે છીએ જેનું ઉદ્ઘાટન સીએમના હસ્તે હાલ 9 વાગ્યે થવાનું છે। સીએમના આગમન પહેલા અહીંયા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। આ એ જ એક્ઝિબિશન હોલ છે જ્યાં સીએમ ઉદ્ઘાટન કરવા આવવાના હોવાથી અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને આવતીકાલે પીએમનું આગમન થવાનું છે ત્યારે પીએમના આગમન પહેલા પણ અહીંયા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવાય છે। જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો લગભગ 3000 જેટલો પોલીસ ફોર્સ અહીંયા 22 થી 26 મે દરમિયાન જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। બિલકુલ સુરલ, ખાસ કરીને આ તમામની વચ્ચે કહેવાય છે કે અમદાવાદ અને ગાંધીનગરને એક અલગ રીતે જ શણગારવામાં આવ્યું છે, તો તેમના આગમનને લઈને કયા પ્રકારની તૈયારીઓ થઈ છે? સીએમના આગમન માટે થઈને અને ખાસ કરીને પીએમ અહીંયા આવવાના છે ત્યારે મહાત્મા મંદિરના શણગારની જો વાત કરવામાં આવે તો દર વખતે વાઇબ્રન્ટ ગુજરાત કરતા એક અલગ જ થીમ આ વખતે મહાત્મા મંદિરને આપવામાં આવી છે। ખાસ કરીને ભાતીગળ ગુજરાતની થીમ પર સમગ્ર મહાત્મા મંદિરને સજાવવામાં આવ્યું છે, જે અંતર્ગત આ વખતે જે મહેમાનોને લાવવા લઈ જવા માટેની જે ગોલ્ફ કાર્ટ દર વખતે વાપરવામાં આવે છે તેને પણ ગુજરાતના ભાતીગળ ચિહ્નોથી સજાવવામાં આવી છે। આ ઉપરાંત મહાત્મા મંદિરનો જે પરિસર છે તેમાં ગુજરાતની ટ્રેડિશન્સની જે છબી ઊભી થાય છે તે દર્શાવતા બાંધણી અને દર્શાવતી જે પ્રિન્ટ છે તે પણ લગાવવામાં આવી છે। આ ઉપરાંત કચ્છના જે ભાતીગળ ભૂંગા છે તે પણ ખાસ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં ભારતીય બેઠકથી તેને સજાવવામાં આવ્યા છે, જેથી કરીને વિદેશી મહેમાનો જે છે તે ગુજરાતની મહેમાનગતિ માણી શકે। બિલકુલ સોનલ, સમગ્ર માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ। તો દર્શક મિત્રો, ખાસ કરીને